છેલ્લા વિડીયોમાં આપણે આર્ટિકલના નિયમો જોયા. એ આર્ટિકલના નિયમો આધારિત આપણે જુદા જુદા એક્ઝામ્પલ સહિત નિયમો જોયા. તો ચલો હવે એ આધારિત થોડા આપણે પ્રેક્ટિસ માટે સેન્ટેન્સીસ અને બ્લેન્ક્સ લઈશું. ચલો તો મિત્રો આપણે આર્ટિકલના નિયમો જોયા. એ આધારિત આપણે પહેલો પ્રશ્ન છે, પુટ અ ટીક રાઇટ ઓર રોંગ. હવે તમારે સાચું કે ખોટું એ નિયમ આધારિત નક્કી કરવાનું છે. તો એમાં પહેલું છે એન ઓરેન્જ. હવે આર્ટિકલ એન છે એ ઓરેન્જની આગળ મૂકેલું છે, તો એમાં આવશે સાચું. પછી બીજું છે અ બેગ. તો બેગની આગળ બેગમાં શરૂઆત શબ્દની બીથી થાય છે, માટે આવશે અ બેગ, તો એ પણ સાચું છે. ત્યારબાદ છે ફ્લાવર્સ. હવે આપણે નિયમ જોયેલું કે સામાન્ય રીતે જો એક વચન નામ હોય તો જ એની આગળ આર્ટિકલ્સ આવે, પણ ફ્લાવર્સમાં ફ્લાવરનું બહુવચન છે, ફ્લાવર્સ ફૂલો, તો એની આગળ આર્ટિકલ એ આવશે નહીં, માટે આ છે એ રોંગ છે. ત્યારબાદ છે એન એગ્સ. હવે એગ હોય તો આર્ટિકલ એન કરેક્ટ છે, પણ એગ્સ તો એ પણ છે બહુવચન, માટે આ પણ રોંગ છે. ત્યારબાદ છે એલિફન્ટ. તો એલિફન્ટની આગળ આર્ટિકલ એન મૂકેલું છે, તો આ વિધાન સત્ય છે, એટલે કરેક્ટ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો છે કે યુઝ એ એન ઓર ધ બિફોર ધીસ વર્ડ એન્ડ રાઇટ યોર આન્સર. હવે તમારે એ એન અને ધ એ આપેલ વર્ડની પહેલાં મૂકવાના છે. ચલો એમાં પહેલું છે પેન્સિલ. તો પેન્સિલ છે એ પી ફોર પેન્સિલ, પીથી શરૂ થાય છે, તો એની આગળ આર્ટિકલ આવશે એ. ત્યારબાદ માસ્ક. તો માસ્કની શરૂઆત પણ એમથી થાય છે, એમ ફોર મંકી, તો એની આગળ પણ આવશે આર્ટિકલ એ. ત્યારબાદ છે એન્વલોપ. તો એની શરૂઆત ઈ ફોર એલિફન્ટથી થાય છે, અને ઈ છે એ સ્વર છે, માટે આપણે એની આગળ મૂકીશું આર્ટિકલ એન. ત્યારબાદ છે ટ્રેન. તો ટ્રેન એટલે ટી ફોર ટાઈગર, અને ટી છે એ પણ છે વ્યંજન, તો એની આગળ આવશે આર્ટિકલ એ. ત્યારબાદ છે ટેબલ. અને ટેબલ એટલે ટી પણ છે વ્યંજન, માટે એની આગળ પણ આપણે આર્ટિકલ મૂકીશું એ. પછી છે ટ્રેન. તો ટ્રેન એટલે ટી એ વ્યંજન છે, તો એની આગળ પણ મૂકીશું આપણે આર્ટિકલ એ. એસ ફોર સન. સન એટલે સૂર્ય. હવે આપણે પહેલાં જ વાત કરેલી કે સનાતન સત્ય વસ્તુઓ છે કે જે નિશ્ચિત વસ્તુઓ છે, તો એની આગળ આપણે મૂકીશું આર્ટિકલ ધ. તો સનની આગળ આવશે ધ, એટલે આવશે ધ સન. ત્યારબાદ છે ઇન્કપોટ. ઇન્કપોટનો સ્પેલિંગ છે એ આઈથી શરૂ થાય છે, અને આઈ છે એ સ્વર છે, માટે એની આગળ આપણે મૂકીશું આર્ટિકલ એન. ત્યારબાદ છે અર્થ. અર્થ એટલે પૃથ્વી. તો અર્થ છે એ એક ગ્રહ છે, તો એની આગળ પણ આપણે આર્ટિકલ મૂકીશું ધ. પછી છે કરણ. તો કે કરણ છે એ નામ છે, તો નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં, માટે એની આગળ આપણે કંઈ મૂકીશું નહીં. ચલો એના પછીનો આપણે ક્વેશ્ચન લઈએ, તો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ આર્ટિકલ્સ. હવે એ જ રીતના આપણે જેમ આગળ વર્ડમાં એ એન અને ધ મૂક્યા, હવે એ રીતે આપણે ખાલી જગ્યા એટલે કે સેન્ટેન્સની અંદર આપણે આર્ટિકલ મૂકવાના છે. તો પહેલું સેન્ટેન્સ છે ધીઝ ઇઝ ખાલી જગ્યા બેગ. તો કે ધીઝ ઇઝ અ બેગ. બ્લેન્ક બેગ ઇઝ ન્યૂ. તો ખાલી જગ્યાની અંદર આપણે મૂકીશું ધ. તો આપણે નિયમ જોઈ લો કે એક જ વસ્તુનો જ્યારે ફરીવાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે પહેલી વખત આપણે આર્ટિકલ એ કે એન મૂકીશું, પણ જો ફરે એ ને એ જ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે, તો એની આગળ આપણે મૂકીશું આર્ટિકલ ધ. બ્લેન્ક ગીતા ઇઝ બુક ઓફ હિન્દુઝ. હવે અહીંયા ગીતા છે, તો ગીતા બેનની વાત કરેલી નથી, ગીતા બુક, અને
એ હિન્દુઓનું પવિત્ર પુસ્તક છે, તો એ ગીતાની વાત કરેલી છે, તો આપણે અહીંયા મૂકીશું ધ ગીતા. મીના ઇઝ ખાલી જગ્યા સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટની આગળ આપણે મૂકીશું આર્ટિકલ એ. બ્લેન્ક બલૂન ઇઝ બિગ, બ્લેન્ક બલૂન ઇઝ યલો, તો અહીંયા મૂકીશું આપણે અ બલૂન ઇઝ બિગ અને ધ બલૂન ઇઝ યલો. ત્યારબાદ છે ધેટ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ, તો એલિફન્ટ એટલે ઈથી શરૂ થાય છે, એટલે અહીં મૂકીશું આપણે ધેટ ઇઝ એન એલિફન્ટ. અને એ જ રીતના ફરી પાછી એને એ જ હાથીની વાત કરેલી છે, તો કે ધ એલિફન્ટ ઇઝ બિગ એનિમલ. ચલો એના પછીની બ્લેન્ક આપણે જોઈએ, તો કે ધીઝ ઇઝ બ્લેન્ક ઓરેન્જ, બ્લેન્ક ઓરેન્જ ઇઝ સ્વીટ. હવે ઓરેન્જ, તો ઓરેન્જનો સ્પેલિંગ ઓથી શરૂ થાય છે, એટલે કે ધીઝ ઇઝ એન ઓરેન્જ. અને ફરી પાછી એ જ ઓરેન્જ એટલે કે એ જ નારંગીની વાત કરેલી છે, તો કે ઓરેન્જ કેવી છે, તો કે મીઠી છે, તો કે ધ ઓરેન્જ ઇઝ સ્વીટ. ત્યારબાદ છે ધીઝ બ્લેન્ક અમ્બ્રેલાઝ, તો હવે અહીંયા ધીઝ છે એ એક વચન નથી, પરંતુ THESE ધીઝ એ બહુવચન માટે વપરાય છે. અને અમ્બ્રેલા છે તો એક અમ્બ્રેલા હોત તો આપણે આર્ટિકલ મૂકત, પણ અહીંયા છે અમ્બ્રેલાઝ, તો આની આગળ આર્ટિકલ આવશે નહીં, પણ ધીઝ આર અમ્બ્રેલાઝ. ત્યારબાદ છે ઇટ ઇઝ બ્લેન્ક ફિશ, બ્લેન્ક ફિશ ઇઝ કલરફુલ. અહીંયા માછલીની વાત કરેલી છે, તો કે તે માછલી છે, તો કે ઇટ ઇઝ અ ફિશ. અને એ જ માછલીની વાત કરેલી છે, એટલે આપણે ફરી પાછું મૂકીશું ધ ફિશ ઇઝ કલરફુલ. માછલી કેવી છે, તો કે રંગબેરંગી છે. ત્યારબાદ છે બ્લેન્ક બર્ડ ઇઝ ફ્લાય ઇન બ્લેન્ક સ્કાય. હવે અહીંયા કોની વાત કરેલી છે, તો કે પક્ષીની વાત કરેલી છે. બર્ડ છે એ એક જ છે, માટે અહીં મૂકીશું આપણે આર્ટિકલ એ. અ બર્ડ ઇઝ ફ્લાય ઇન ધ સ્કાય, સ્કાય એટલે આકાશ, તો આકાશને આપણે આગળ મૂકીશું ધ. બ્લેન્ક ઓલ્ડ મેન કેન નોટ બીકમ બ્લેન્ક યંગ બોય. હવે ઓલ્ડ મેન, તો ઓલ્ડ મેન છે એ એક વચન છે અને સ્પેલિંગની શરૂઆત છે એ ઓથી થાય છે, એટલે આપણે અહીં મૂકીશું એન ઓલ્ડ મેન કેન નોટ બીકમ યંગ બોય. હવે યંગ એટલે વાય, તો વાય છે એ વ્યંજન છે, માટે અહીં મૂકીશું આપણે આર્ટિકલ એ, તો આવશે એન ઓલ્ડ મેન કેન નોટ બીકમ અ યંગ બોય. ચલો એના પછી આપણે એક બહુ ઇઝી લઈએ, મેચ ધ ફોલોવિંગ. કાંઈ નહીં, તમારે ફક્ત જોડકા જોડવાના જ છે. હવે આમાં એક બાજુએ આર્ટિકલ એ એન અને ધ આપેલા છે, અને બીજી બાજુએ તમને વસ્તુના નામ આપેલા છે, તો બંધ બેસતો શબ્દ હોય એને જોડવાનું છે. હવે પહેલો વર્ડ છે એન્ટ, એન્ટ એટલે કીડી, અને એની શરૂઆત થાય છે આર્ટિકલ એ સ્વરથી, એટલે આપણે મૂકીશું આર્ટિકલ એન. તો ચલો આપણે એને જોડી દઈએ. ત્યારબાદ છે ટેબલ. હવે ટી ફોર ટાઈગર, અને ટી છે એ વ્યંજન છે, તો વ્યંજન હોય તો આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે જોડી દઈશું આર્ટિકલ એની સાથે. ત્યારબાદ છે ટોય, તો ટોય પણ ટી, એટલે એને પણ આપણે જોડી દઈશું આર્ટિકલ એની સાથે. ત્યારબાદ છે ફ્લાવર, ફૂલ, તો ફૂલ એક જ છે અને શરૂઆત એફથી થાય છે, તો એફ છે એ પણ વ્યંજન છે, માટે આપણે જોડીશું આર્ટિકલ એથી.
અને ત્યારબાદ છે યુનિફોર્મ. હવે યુનિફોર્મ છે એ શરૂ થાય છે યુ ફોર અમ્બ્રેલાથી, પણ એનો ઉચ્ચાર છે એ ય એટલે કે સ્વરનો છે, વ્યંજનનો છે, તો આપણે એની જોડીશું આર્ટિકલ એથી. કેન વી સે યસ ઓર નો? હવે તમારે આમાં કહેવાનું છે, જો જેની સામે આર્ટિકલ પ્રોપર લગાવેલું હોય તો ત્યાં યસ મૂકો, અને જ્યાં આર્ટિકલ પ્રોપર લગાવેલું નથી ત્યાં આપણે નો મૂકીશું. ચલો, તો પહેલું છે અ બોય, તો બોયની આગળ આર્ટિકલ એ આવે તો કે હા આવે છે, તો અહીંયા મૂકીશું આપણે યસ. ત્યારબાદ છે એન આઉલ, તો એની શરૂઆત ઓથી થાય છે અને એની આગળ આર્ટિકલ એન મૂકેલું છે, તો એ પણ યસ. પછી છે ડોગ્સ, તો ડોગ્સની આગળ આર્ટિકલ એ આવે તો કે ડોગ હોત તો આવત, પણ ડોગ્સ કૂતરાઓ, તો એની આગળ આર્ટિકલ આવશે નહીં, માટે અહીં આપણે મૂકીશું નો. શા માટે? તો કે એ બહુવચન છે અને બહુવચન નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ છે ટોયઝ, તો ટોયઝ પણ કેવું છે? બહુવચન, તો એની આગળ પણ આપણે મૂકીશું નો. ત્યારબાદ છે એન આઉલ, તો એ ફરી પાછું આવશે યસ. અ બુક્સ, તો બુક્સ છે એ બહુવચન છે, તો એ જ નો. એન યુનિટ, યુનિટનો સ્પેલિંગ યુથી શરૂ થાય છે, તો યુ છે એ સ્વર છે, માટે આવશે યસ. અને ત્યારબાદ છે બલૂન્સ, તો બલૂન્સ છે એ ફરી પાછું બહુવચન છે, તો માટે ત્યાં આપણે મૂકીશું નો. અ સન, હવે સન છે એ સૂર્યની વાત કરેલી છે, તો સનની આગળ આર્ટિકલ એ કે એન મૂકી શકાય નહીં, એની આગળ આવે આર્ટિકલ ધ, માટે અહીં આવશે નો. એન્ડ્સ, હવે એન્ડ્સ કીડીઓ, હવે કીડીઓ એટલે થયું બહુવચન, તો બહુવચનની આગળ આપણે આર્ટિકલ મૂકીએ નહીં, માટે અહીં આવશે નો. અને લાસ્ટ છે ધ મૂન, તો મૂન એટલે ચંદ્રમા, તો એની આગળ આવશે આર્ટિકલ ધ, તો એ કરેક્ટ છે, માટે આપણે અહીં મૂકીશું યસ.